હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ બીટનો હલવાની રેસિપી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। બીટની અંદર બહુ બધા એન્ટીઓક્સિડન્ટ રહેલા છે, જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે સાથે હિમોગ્લોબિનનું પણ કામ કરે છે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં અહીંયા મેં 750 ગ્રામ જેટલા બીટ લઈ લીધા છે। બીટ જેટલા સારામાં સારા હોય, મોટી સાઇઝના હોય એવા બીટનો યુઝ કરવાનો। ત્યાર પછી આપણે તેનો ઉપરનો અને નીચેનો ભાગ કાઢી નાખવાનો છે। જે રીતે હું તમને બતાવું છું એ રીતે તમે કરશો તો તમારો જે બીટનો હલવો છે એ ખૂબ જ ટેસ્ટી બનશે અને ગાજરના હલવાને પણ ટક્કર મારશે એવો આપણો આ હલવો બનીને રેડી થશે। બીટની અંદર બહુ જ બધા એન્ટીઓક્સિડન્ટ રહેલા છે, જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે, વિટામિન સી ભરપૂર માત્રામાં વધે છે અને તેની સાથે સાથે લોહીની ઉણપ હોય તો તમે બીટનો હલવો બનાવીને ખાશો તો એ લોહીની ઉણપ પણ દૂર થઈ જશે। હિમોગ્લોબિન ભરપૂર માત્રામાં મળે છે આની અંદર। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। સાથે સાથે અહીંયા હવે બીટને બધા જ મેં છોટલા કાઢી નાખ્યા છે અને ત્યાર પછી બીટને આપણે છીણવાનો છે। આ રીતની મેં છીણી લીધી છે, મીડિયમ સાઇઝની છીણી છે, ન વધારે જાડી કે ન વધારે પતલી, આ રીતની એની સ્લાઇસીસ કરવાની છે। તો ફ્રેન્ડ્સ, એને આપણે આ રીતે છીણી લેવાનો છે। ત્યાર પછી અહીંયા મેં બધા જ બીટને છીણી લીધો છે। તો તમે એનો કલર જોઈ શકો છો કે કલર જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે બીટ આપણા માટે કેટલું સારું છે। તો હવે સૌથી પહેલાં જાડા તરિયાવાળી પેણી લેવાની છે। તમે કોઈ પણ પેણી લઈ શકો છો। તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે જે છીણેલું બીટ છે તે એની અંદર એડ કરી દેવાનું છે। બધું જ બીટ એડ કર્યા પછી આપણે તેને કૂક કરવાનું છે એટલીસ્ટ 4 થી 5 મિનિટ સુધી, જેથી એની અંદર જેટલું પણ મોઇશ્ચર હોય એ બધું જ દૂર થઈ જાય અને ઘીની સાથે તમે એને શેકશો તો તેનો ટેસ્ટ ઓર વધારે આવશે। એટલે આની અંદર ઘી જરૂરથી એડ કરજો। 2 ચમચી ઘી એડ કરવાનું છે, એનાથી વધારે ઘી નથી એડ કરવાનું। ત્યાર પછી અહીંયા મોઇશ્ચર બધું ચાલ્યું જાય પછી તેની અંદર 500 ml જેટલું મેં દૂધ લીધું છે તે એડ કર્યું છે। એની સાથે 200 ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે। ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો। અહીંયા જે મેં ખાંડ લીધી છે એ જે બહારથી મીઠાઈઓ આવે છે તેનો ટેસ્ટ આવે છે તેટલી જ મીઠાશ આ બીટના હલવામાં રહેશે। તમે ઓછી પણ ખાંડ એડ કરી શકો છો અથવા તમે વધારી પણ શકો છો। ત્યાર પછી દૂધ એડ કર્યા પછી આપણે દૂધની અંદર આ બીટને કૂક કરવાનું છે અને તેની અંદર જ્યાર સુધી દૂધ નહીં બળી જાય ત્યાર સુધી આપણે બીટને આ જ રીતે કૂક કરતા રહેવાનું છે। જે રીતે આપણે ગાજરનો હલવો બનાવીએ છીએ ને, બસ એ જ સેમ પ્રોસેસ આપણે આની અંદર કરવાની છે। ફક્ત ગાજરની જગ્યાએ અહીંયા મેં બીટનો યુઝ કર્યો છે। ધીમે ધીમે દૂધ બળવા માંડ્યું છે। આ જ રીતે આપણે તબેથો ચલાવતા જવાનું છે અને આપણે આ જ રીતે દૂધને બાળતા જવાનું છે। તો પહેલાં કરતાં હવે આપણું દૂધ ઘણું બળી ગયું છે। તો આ સ્ટેજ પર અત્યારે હું અડધો કપ જેટલી ફ્રેશ મલાઈ એડ કરું છું। તમે ફ્રેશ મલાઈની જગ્યાએ માવો પણ એડ કરી શકો છો અથવા તો માવો અને મલાઈ એડ નહીં કરવું હોય તો તમારી પાસે મિલ્ક પાવડર હોય તો તમે મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો। જો મલાઈ એડ કરશો તો તમને માવાનો જે ટેસ્ટ આવે છે એવો જ ટેસ્ટ આવશે। ત્યાર પછી 1 ચમચી જેટલી એલચી પાવડર એડ કર્યું છે અને ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે। તમે તમારી રીતે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો। આ જ રીતે હવે આપણે આ બધાને બરાબર કૂક કરવાનું છે અને જ્યાર સુધી એની અંદર જે પણ મોઇશ્ચર છે એ બળી નહીં જાય ત્યાર સુધી તેને કૂક કરતા રહેવાનું છે। તો પહેલાં કરતાં આપણા જે હલવાની અંદર મોઇશ્ચર છે એ ઘણું દૂર થઈ ગયું છે અને પેનની સપાટી પણ છોડવા માંડ્યું છે અને સાઈડથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે। આની અંદર ફક્ત મેં 2 ચમચી જ ઘી નાખ્યું છે, છતાં ઘી આની અંદર છૂટું પડે છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો હલવો હવે બનીને રેડી થઈ ગયો છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે, એટલો ટેસ્ટી અને એટલો જ
સારો અને ટેસ્ટમાં તો જબરજસ્ત લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ હલવાને હવે હું સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. તો અહીંયા હવે સર્વિંગ પ્લેટની અંદર બીટના હલવાને લઈ લીધા પછી તેને તમે ગરમ ગરમ સર્વ કરશો તો બધા જ લોકો ખુશ થઈ જશે. બીટની તમે કઈ કઈ રેસિપીઓ બનાવો છો એ ફ્રેન્ડ્સ જરૂરથી મને કહેજો. બીટને એમ તો મોસ્ટલી બધા સલાડમાં જ યુઝ કરે છે, તેના પરાઠા પણ બનાવે છે. પણ ફ્રેન્ડ્સ, એકવાર જો તમે આ બીટનો હલવો નહીં બનાવ્યો હોય તો તમે જરૂરથી બનાવજો. અને ફ્રેન્ડ્સ, તમને આ બીટનો હલવો બનાવ્યા પછી તેનો ટેસ્ટ કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો જેથી મારી નવી નવી રેસિપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મળીએ એક નવી રેસિપી સાથે.